ખેડાના નડિયાદમાં રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી। જાયન્ટ વ્હીલ રાઇડમાં બાળકો ઉભેલા નજરે પડ્યા, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। તો બીજી તરફ જે નિયમો હેઠળ પરવાનગી આપી હતી તેનું પાલન જ ન કર્યાનો આક્ષેપ। રાઇડમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડ્યાનો પણ આક્ષેપ। તો રાઇડની મરામતમાં પણ બેદરકારીની સંભાવના। જાયન્ટ વ્હીલ રાઇડ પાસે વીજ લાઇનનું વાયરિંગ હલકી કક્ષાનું જોવા મળ્યું, જેના કારણે એંગલો મારફતે લોકોને વીજ કરંટ લાગી શકે। તમામ નિયમોના પાલનની શરતે 26 ફેબ્રુઆરી સુધી અપાઈ છે મંજૂરી। હાલ નડિયાદ શહેરમાં બાસુંદીવાડા ગ્રાઉન્ડ, ઇફકોવાડા હોલ ગ્રાઉન્ડ અને સંતરામ મંદિર એમ 3 સ્થળે ચાલી રહ્યો છે આનંદ મેળો। નડિયાદના લોકમેળામાં નિયમોના ધજાગરા મામલે TV9ના અહેવાલની અસર। માર્ગ મકાન વિભાગે હરકતમાં આવી કાર્યવાહી હાથ ધરી। તમામ જાયન્ટ વ્હીલની મંજૂરી રદ કરવા નાયબ કલેક્ટરને ભલામણ કરી। આનંદ મેળાની મંજૂરી આપનાર નાયબ કલેક્ટર દ્વારા કરાઈ શકે છે કાર્યવાહી। સમગ્ર મામલે નાયબ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ। પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડાનો પર્દાફાશ। 6 લાખની કિંમતનો અખાદ્ય ઘી અને તેલનો જથ્થો ઝડપાયો। ઘી બજારમાં એસઓજીએ દરોડા પાડી 1058 કિલો શંકાસ્પદ ઘી અને 86 કિલો તેલનો જથ્થો જપ્ત કર્યો। એસઓજીની કાર્યવાહી બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે સવાલ। સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસના દરોડા। કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાંથી બ્રાન્ડેડ કોસ્મેટિક્સ જેવી નકલી વસ્તુઓ બનાવતા હતા। શેમ્પૂ, સિરપ, સાબુ સહિતની નકલી વસ્તુઓ બનાવતા 3 આરોપીઓ પકડાયા। 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। છેલ્લા 2 માસથી ચાલતું હતું નકલીનું કૌભાંડ। પાટણ એસઓજીએ 3 બોગસ તબીબની કરી ધરપકડ। સમી અને શંકેશ્વર વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા હતા શખ્સો। એલોપેથિક દવા અને ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો। બોગસ તબીબો સામે એસઓજીએ હાથ ધરી કાર્યવાહી। પાટણમાં સરકારી અનાજના જથ્થાના કાળા કારોબારનો પર્દાફાશ। 36,000 કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। સમીના વરાણા નજીકથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો। એસઓજી અને મામલતદારની મોટી કાર્યવાહી। 11 લાખની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત। સુરેન્દ્રનગરમાં 300થી વધુ ખેડૂતો વિરુદ્ધ પાણી ચોરીનો ગુનો। સિંચાઈ માટે પાણી લેનાર મૂળીના એક ખેડૂતને પાસા હેઠળ જેલમાં ધકેલાયા। અન્ય ખેડૂતો કાર્યવાહીના ભયથી ઘર છોડી પલાયન કરવા મજબૂર। ખેડૂતો પર વર્ષ 2023 અને 2024માં કરાયા હતા કેસ। 18 ફેબ્રુઆરી બાદ મહારેલીનું આયોજન કરી ખેડૂતોની જેલ ભરો આંદોલનની ચીમકી। સુરેન્દ્રનગરમાં ખેડૂતો પર સિંચાઈના પાણી મુદ્દે કાર્યવાહીથી રોષ ફેલાયો। સમગ્ર મામલે ખેડૂતો તંત્ર સામે આક્ષેપ પણ કરી રહ્યા છે। ખેડૂત અગ્રણીએ આરોપ લગાવ્યો કે બુટલેગરો બચી જાય છે અને ખેડૂતો પર પાસા લગાવી કાર્યવાહી કરવામાં આવે છે। ખેડૂતો પરની કાર્યવાહીને લઈને તંત્ર સામે પણ ઉઠ્યા છે અનેક સવાલ। રાજકોટમાં મવડી ચોકડી નજીક મનપાની સિટી બસ ફસાઈ। ખોદકામ કરાયેલા રોડમાં ઇલેક્ટ્રિક સિટી બસ ફસાતા ટ્રાફિક જામ થયો। બાપા સીતારામ ચોક નજીક બન્યો હતો બનાવ। પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી માટે કરાયું હતું ખોદકામ। મહેસાણામાં મત મેળવવા નાણાં ઓફર કરાયાનો આરોપ। ચૂંટણી જીતવા નાણાં ઓફર કરવાનો વિડીયો વાયરલ। વિડીયો વડનગરના વાઘેલાવાસનો હોવાનું અનુમાન। એક પણ મત બહાર ગયો તો નાણાં પરત આપવાનો વિડીયોમાં ઉલ્લેખ। વિડીયો વાયરલ થતા રૂપિયા અપાયાની ચર્ચા તેજ। રાજકોટમાં શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ। કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા દબાણ અને ધમકી આપ્યાનો આક્ષેપ। ભાજપે રૂપિયાના કોથળાઓ ખુલ્લા મૂકી 7.5 લાખથી ભાવતાલ શરૂ કર્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે। કેટલીક બેઠકો બિનહરીફ કરીને ભાજપે મતદાતાઓનો મતાધિકાર છીનવ્યો હોવાનો પણ શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર આક્ષેપ। રાજકોટમાં ફૈઝલ પટેલના રાજીનામા અંગે શક્તિસિંહનું નિવેદન। ફૈઝલ પટેલે બીમારીને કારણે આપ્યું હતું રાજીનામું। દિવંગત અહેમદ પટેલનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો જ છે। મુમતાઝ પટેલ અત્યારે પણ કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે। ફૈઝલ પટેલે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કર્યો હોવાનું શક્તિસિંહનું નિવેદન।
ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્રની કામગીરી 224 મતદાન મથક પર ઈવીએમનું વિતરણ કરાયું. દરેક બૂથ પર દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા. દરેક પોલિંગ સ્ટેશન દીઠ પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત. 96 સંવેદનશીલ બૂથ પર વધુ પોલીસ સ્ટાફ. ગીર સોમનાથમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને તડામાર તૈયારી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના જંગમાં ભાજપના 4 ઉમેદવાર થયા છે બિનહરીફ. ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જરૂરી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. શહેરની શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે. આવતીકાલે અમદાવાદના ઘાટલોડિયામાં યોજાશે પેટા ચૂંટણી. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આરસી ટેકનિકલ કોલેજ ખાતેથી ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી. કુલ 78 બૂથ માટે 6 રૂટ નક્કી કરવામાં આવ્યા. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પ્રસાદ ધરાવવાને લઈને મોટો નિર્ણય. ભદ્રકાળી મંદિરમાં પ્રથમ વખત પ્રસાદને લઈને લાગ્યું બેનર. સનાતન ધર્મના લોકોએ બનાવેલી પ્રસાદી જ લાવી. બેનરમાં પ્રસાદી ધરાવતા ભક્તોને મંદિર તંત્રએ કરી ખાસ અપીલ. પ્રસાદની પવિત્રતા જળવાય તે માટે નિર્ણય કરાયો હોવાનો દાવો. સોલવન્ટ એક્સટ્રેસ એસોસિએશન ઓફ ઇન્ડિયાની યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. મુખ્ય પ્રધાને કહ્યું કે ગુજરાત દેશનું આર્થિક અર્થતંત્ર બન્યું. ગુજરાત કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ આગળ. વેલ કેસ્ટલ માર્કેટમાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા. તેલ ઉત્પાદનમાં ગુજરાતનો મોટો ફાળો હોવાનો પણ ઉલ્લેખ કર્યો. મહાકુંભમાં રાજકોટના મેયરની સરકારી કારના ઉપયોગ મામલે ગરમાયું છે રાજકારણ. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ઘટનાને લઈને કરી પોસ્ટ. મેયર પાટીદાર દીકરી હોવાથી ટાર્ગેટ કરાઈ હોવાનો બાંભણિયાનો દાવો. ટ્રાવેલિંગના નામે વધુ એક પાટીદાર નેતાને વિખવાદમાં લવાયા હોવાનો પણ ઉલ્લેખ. રાજકોટમાં બાંભણિયાના પાટીદાર દીકરીના નિવેદન પર મેયરની સ્પષ્ટતા. નયના પેઢડિયાએ કહ્યું કે આ કોઈ સમાજની વાત નથી. વ્યક્તિગત મુદ્દાને સમાજ સાથે ન જોડવો જોઈએ. સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો હોવાનું પણ કહ્યું. વર્ષોથી જાહેર જીવન સાથે પોતે જોડાયેલા હોવાની પણ વાત કરી. જામનગર ટ્રાફિક પોલીસે કર્યું બુદ્ધિનું પ્રદર્શન. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસે બોલેરો કારના ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો. પોલીસે પીડબ્લ્યુડી કચેરી ખાતે ડ્રાઈવ યોજી હતી, જેમાં પોલીસ એક બોલેરો કારના ચાલકને પણ હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારી દેતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમજ મેમોના ફોટો પણ વાયરલ થયા હતા. સુરતમાં હેલ્મેટ મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી. શહેરમાં 300 પોલીસ અધિકારી અને 3000 કર્મચારીઓ રહેશે તૈનાત. તેમજ સીસીટીવી કેમેરા સહિત ડ્રોનથી વાહન ચાલકો પર નજર રખાશે. હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને 500 રૂપિયાનો દંડ ફટકારાશે. 5 વાર હેલ્મેટ વિના પકડાશે તો લાયસન્સ પણ રદ થઈ શકે છે. સુરતમાં હેલ્મેટ વગરના વાહન ચાલકો પર ડ્રોન અને સીસીટીવી દ્વારા નજર. હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી. પોલીસે ડ્રોનનો સહારો લીધો. ટ્રાફિક સિગ્નલ સહિતના સ્થળોએ હેલ્મેટ વગરના લોકોને દંડ ફટકાર્યો. ફરજિયાત હેલ્મેટનું અમલીકરણ કરાવવા ટ્રાફિક પોલીસની આ કવાયત. સુરતમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારીમાંથી રાહત આપવા માંગ. પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ સીએમને લખ્યો પત્ર, જેમાં કહ્યું કે કાયદો નિયમ ત્રાસ આપે તેવો હોવો જોઈએ નહીં. હેલ્મેટ પહેરીને 4 રસ્તા પર ઊભા રહી અસહ્ય ગરમી વેઠવી પડે છે. 50 કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય ત્યાં હાઈવે પર હેલ્મેટ ફરજિયાત રાખવા માંગ. સુરત શહેરમાં દોડતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી. 5 ડમ્પર ડિટેન કરી ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકોને દંડ ફટકાર્યો. આ ઉપરાંત વાહનો પણ જપ્ત કર્યા. શહેરમાં ભારે વાહનોના કારણે સર્જાય છે મોટી દુર્ઘટના, જેના કારણે હેલ્મેટની કાર્યવાહી સાથે ડમ્પર ચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ.
પ્રી પ્રાઇમરી સ્કૂલના રજીસ્ટ્રેશનની મુદતનો અંતિમ દિવસ. રાજ્યની 90% પ્રી પ્રાઇમરી સ્કૂલોએ નથી કરાવ્યું રજીસ્ટ્રેશન. અંતિમ દિવસ છતાં પ્રી સ્કૂલના સંચાલકોએ નથી કરાવ્યું રજીસ્ટ્રેશન. સરકાર તરફથી રાહતની આશાએ સંચાલકો રજીસ્ટ્રેશન નથી કરાવી રહ્યા. 1.5 મહિના પૂર્વે થયેલી બેઠકમાં સરકારે રાહતની બાંહેધરી આપી હતી. તેની આશાએ સંચાલકો. પંચમહાલમાં સહકારી બેંક ફડચામાં લઈ જવાનો પત્ર વાયરલ. ગોધરાના કાંકણપુરની મહાલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અંગેનો પત્ર વાયરલ થયો. વિવિધ વેપાર ધંધા સાથે સંકળાયેલા 200થી વધુ ખાતેદારોના નાણાં ફસાયા. પત્ર વાયરલ થતા ખાતેદારો બેંક પહોંચ્યા. છેલ્લા 1 સપ્તાહથી બેંકને લાગેલું છે તાળું. ખાતેદારો અને થાપણદારોને ચિંતા ન કરવા રજિસ્ટ્રારે આપી હૈયાધારણા. વધુમાં રજિસ્ટ્રારે કહ્યું કે બેંકને ફડચામાં લઈ જવા મુદ્દે કોઈ પત્ર વ્યવહાર નથી થયો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો પત્ર કચેરીને ન મળ્યાનું પણ રજિસ્ટ્રારે જણાવ્યું. ડિપોઝિટની પાકતી મુદત વીતી જવા છતાં નાણાં પરત ન મળતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા. સુરતના મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મનો મામલો. સુરત કોર્ટે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા. આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્મા દોષિત જાહેર. 17 તારીખે કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને રજૂ કરાઈ. પચાસ પોલીસ અધિકારી કર્મચારીઓએ કરી હતી તપાસ. 467 પાનાની મૂળ ચાર્જશીટ પોલીસે કરી હતી તૈયાર. 2500 પાનાની સોફ્ટ કોપીનો સમાવેશ પણ કર્યો. ચાર્જશીટમાં 60 સાક્ષીઓના નિવેદન અને પુરાવાનો સમાવેશ. મેડિકલ અને સાયન્ટિફિક રિપોર્ટ, મોબાઈલ ડેટા સહિતના પુરાવા રજૂ કર્યા. મહેસાણાના નાગલપુર મંદિરમાં તોડફોડ કરનાર 3 ઈસમો ઝડપાયા. 3 આરોપીઓ ચીખલીગર ગેંગના સભ્યો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાથ ધરી તપાસ. ચાલ પરથી આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને મળી સફળતા. સુરતમાં કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર બાદ તોડફોડ. બાઇક ચાલકે મળતિયાઓને બોલાવી કારમાં બેઠેલા માતા પુત્ર પર હુમલો કર્યો. સર્રા જાહેર કારમાં તોડફોડ કર્યાના વિડીયો પણ આવ્યા સામે. જાહેરમાં બબાલના કારણે લોકોના ટોળા પણ થયા એકઠા. સુરતના વરાછા વિસ્તારમાં બન્યો હતો બનાવ. ઈશ્વર કૃપા સોસાયટી પાસે ઘટના બનતાની સાથે લોકો એકઠા થયા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. જોકે કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે લુખ્ખા તત્વોએ જાહેરમાં તોડફોડ કરતા પોલીસ સામે પણ સવાલ ઉઠ્યા છે. સુરતના અલથાણ આર્કેડમાં દુકાનદારોને ધમકી આપનાર અને રોફ જમાવનાર આરોપી પોલીસ સકંજામાં. આતંક મચાવનાર માથાભારે શખ્સ ભરત સોહલાને પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે આરોપીને કાયદાનું કરાવ્યું ભાન. સુરતમાં સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા 6 શખ્સોની ધરપકડ. વેસુ વિસ્તારની ખાનગી હોટલમાં દરોડા પાડી પોલીસે તમામને ઝડપી પાડ્યા. 10 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ તેમજ ચેકબુક પણ જપ્ત કર્યા. લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાનું રેકેટ ચલાવતા હતા. ચાઇનીઝ ગેંગ સાથે મળી નાણાં સગેવગે કરાતા. સાબરકાંઠામાં સાંચોદરની વિદ્યાર્થીની પર દુષ્કર્મનો કેસ. પોલીસે નેક્સન હોટેલના સંચાલકની કરી ધરપકડ. લંપટ શિક્ષકે નેક્સન હોટેલમાં દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ. લંપટ શિક્ષકે નકલી દસ્તાવેજોથી હોટેલ રૂમ મેળવ્યો હતો. શિક્ષકે વિદ્યાર્થીનીને હોટેલ રૂમમાં ગોંધી રાખી હતી. સુરતના પુણા વિસ્તારમાં લૂંટ બાદ દુષ્કર્મના મામલે વધુ 2 આરોપી ઝડપાયા. વરાછા પોલીસે 350 થી વધુ કિલોમીટર દૂર ભાવનગરના કમલેજ ગામેથી બંને આરોપીને ઝડપી પાડ્યા. જંગલ વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરમાં છુપાયા હતા આરોપીઓ. પોલીસે જીવના જોખમે ગોવાળના વેશમાં જંગલમાં ઘૂસી આરોપીને ઝડપ્યા. પોરબંદરના ભીમા દુલાના ભાણેજની હત્યા કેસમાં પોલીસે આરોપીને ઝડપ્યો. પેરોલ ફ્લોર સ્કોડે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો. 2 ફેબ્રુઆરીએ બખરલા ગામે કરાઈ હતી હત્યા.
બગવદર પોલીસ મથકમાં મીરામણ લંગીના પત્નીએ પતિની હત્યાની નોંધાવી હતી ફરિયાદ. સુરત ઓલપાડના સાયણમાં સગીરની હત્યાનો કેસ. પાડોશીએ જ 14 વર્ષના સગીરની હત્યા કર્યાનો ઘટસ્ફોટ. સવારના સમયે પાડોશીના ઘરે ગયો હતો સગીર. પત્ની સાથે સગીરને ઊભો જોઈ જતા આરોપી ઉશ્કેરાયો. પત્નીના સગીર સાથે આડા સંબંધ હોવાની શંકાએ હત્યા. આરોપીએ સગીરને ચપ્પુના ઘા ઝીકી નિપજાવી હત્યા. અમદાવાદમાં 2 સગીરાઓ પર દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ. નિકોલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 2 સગીરા 12 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે સ્કૂલે જવા નીકળી હતી, પરંતુ સ્કૂલે ન પહોંચતા સ્કૂલના શિક્ષકે સગીરાના પરિવારને જાણ કરી હતી. પરિવારે પોલીસ ફરિયાદ કરતા સમગ્ર કાંડ સામે આવ્યો. ભરૂચની મુના પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા. લૂંટારુઓએ નિવૃત્ત આર્મી જવાનના મકાનમાંથી 3 લાખથી વધુના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો. ચોરી કરવા આવેલ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયા. ઘટનાની જાણ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. વલસાડના છીપવાડ વિસ્તારમાં કારનો કાચ તોડી રૂપિયાની ઉઠાણ કરી. કાર માલિકના મતે કારમાં પડ્યા હતા 10 લાખથી વધુ રૂપિયા. પોલીસને રૂપિયાની ઉઠાણતરી અંગે જાણ કરતા નાકાબંધી કરી તપાસ હાથ ધરી. ઘટના સ્થળના આસપાસના લોકોના નિવેદન નોંધાયા. સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરી. સુરતમાં અકસ્માતની ઘટનામાં 2 યુવાનના મોત. પાર્લે પોઈન્ટના બ્રિજ પર બાઇક ડિવાઈડર સાથે અથડાયું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 યુવાનના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યા, તો 1 યુવાનની હાલત ગંભીર. 3 મિત્રો એક જ બાઇક પર હતા સવાર. બાઇક ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચી શક્યો હોત. ઉમરા પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં એમ્બ્યુલન્સ પલટતા 1નું મોત. ઉમરપાડાના ઉમરગોટ પાસે બની અકસ્માતની ઘટના. દર્દીને લઈ જતા દરમિયાન એમ્બ્યુલન્સ પલટી હતી. એમ્બ્યુલન્સમાં સવાર મહિલાને ગંભીર ઈજા થઈ હતી, જેમાં ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું. ઉમરપાડા પોલીસે એમ્બ્યુલન્સ ચાલક સામે નોંધ્યો ગુનો. ડાંગમાં સાપુતારા માલેગાંવ ઘાટમાં વધુ એક અકસ્માતની ઘટના. ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીક આઈશર ટેમ્પો પલટી મારતા અકસ્માત સર્જાયો. હૈદરાબાદથી કેબલ વાયર ભરી અમદાવાદ તરફ આવતા ટેમ્પોએ અન્ય વાહનને બચાવવા જતા પલટી મારી. ટેમ્પોમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરને થઈ સામાન્ય ઈજા.